दोस्तों स्वागत है તમારું दोस्तों આજની વિડિયો આપણે વાત કરી શકો છો તમે રેશન કાર્ડની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો કરવા માંગતા હોય તો તમે કઈ રીતે કરી શકો છો રેશન કાર્ડની અંદર સુધારો કરવા માટે માય રેશન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે પ્લે સ્ટોરમાં જઈને અને જેવું તમે માય રેશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે રેશન કાર્ડની લગતી દરેક સેવાઓ તમને આ એપ્લિકેશન પર મળી જશે અહીંયા તમે જોઈ શકો છો જેવું તમે અહીંયા હોમ પેજ પર આવશો એટલે તમને અહીંયા ઓપ્શન જોવા મળશે રેશન કાર્ડ લગતી સેવાઓ આ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે હવે આ ઓપ્શન પર આવતા તમે જોઈ શકો છો કે તમારે જે રેશન કાર્ડની અંદર જે સુધારો કરાવવો છે મતલબ કોઈ નવું રેશન કાર્ડ તમે બનાવવા માંગો છો અલગ રેશન કાર્ડ તમે મેળવવા અંગે મતલબ કે તમે એક ફેમિલીમાં છો અલગ કરવા માંગતા હો કે રેશન કાર્ડનો તો અહીંયા ડુપ્લિકેટ રેશન કાર્ડ મેળવવા માટે રેશન કાર્ડ માટે પાલક અને ગાર્ડિયનની નિમણૂક માટે રેશન કાર્ડમાં તમે જો નામ ઉમેરો કરવા માંગો છો તો રેશન કાર્ડમાંથી નામ કમી કરવા માંગતા હોય કાં તો કોઈનું લગ્ન થઈ ગયું કાંઈ મૃત્યુ થયું હોય તમે રેશન કાર્ડમાંથી નામ કમી કરવા માંગતા હોય અહીંયા રેશન કાર્ડમાં કોઈ સુધારો હોય તમારો એડ્રેસનો હોય કે કોઈ પણ પ્રકારનું નામ તમારું ખોટું હોય તમે સુધારવા માંગતા હોય કોઈ પણ પ્રકારનો જો સુધારા કરવા માંગતા હોય તો અહીંયા ચોખ્ખું બતાવેલું છે કે કોઈ પણ પ્રકારનું રેશન કાર્ડની અંદર સુધારો કરવા માટે તમારે અહીંયા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું પડશે અને તેમ પછી તમે આ સેવા માટે અરજી કરવા માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લોગિન કરી શકશો હવે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તમારે જવા માટે તમારે ગૂગલમાં જવાની જરૂર નથી અહીંયા સીધી જ લિંક આપેલી છે ડિજિટલ ગુજરાત પોર્ટલ ખોલો અહીંયા જેવું તમે ક્લિક કરશો એટલે સીધા જ તમે અહીંયા લિંક આપેલી છે જેવું અહીંયા ઓકે તમે કરશો તો ડિજિટલ ગુજરાતની જે વેબસાઇટ છે ઓફિશિયલ ત્યાં તમે પહોંચી જશો